નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પિયુષ સોજિત્રા ગજેરા વિદ્યાભવન ઉત્તરાયણમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મારો વિષય છે ગણિત અને હું ગણિતના એક મદદનીશ શિક્ષક તરીકે ત્યાં મારી ભૂમિકા ભજવું છું. તો ચાલો, ગયા લેક્ચરમાં અને ગયા વિડીયોમાં આપણે વાત કરી હતી સમાંતર શ્રેણીની અને સમાંતર શ્રેણીના અમુક સૂત્રની. તો સમાંતર શ્રેણી કોને કહેવાય છે એક વખત વ્યાખ્યા માત્ર રિપીટ કરી દઈએ. સમાંતર શ્રેણી એટલે કે જેના પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય તેને સમાંતર શ્રેણી કહેવાય છે. આગળના વિડીયોમાં આના વિશે થોડી વાત કરી હતી. ત્યારબાદ આપણે સમાંતર શ્રેણીનો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે પ્રથમ પદને a કહેવાશે, સામાન્ય તફાવતને d કહેવાશે, n માં પદને an કહેવાશે અને પદના સરવાળા માટે sn વપરાશે અને છેલ્લું પદ છે તેને l અથવા an વડે દર્શાવાય છે. આની પણ આપણે ગઈકાલે વાત કરી હતી અને ખાસ કરીને પહેલું પદ અને સામાન્ય તફાવતને યાદ રાખવાનો છે, કારણ કે દાખલાઓમાં સામાન્ય તફાવત અને એની મદદથી જ આપણે દાખલાની ગણતરી કરી શકીશું, તો ખાસ ભૂલાય નહીં. ત્યારબાદ સામાન્ય તફાવત એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવું, ત્રીજામાંથી બીજું, ચોથામાંથી ત્રીજું, આ રીતે પણ આપણે ખ્યાલ મેળવ્યો હતો. ત્યારબાદ એનું વ્યાપક સ્વરૂપ પણ યાદ રાખવાનું છે. a+d, a+2d, a+3d જે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ છે, આની પણ આપણે ગઈકાલે ચર્ચા કરી હતી. અને સાથે સાથે શાંત સમાંતર શ્રેણી. શાંત સમાંતર શ્રેણી એટલે કેવું કે જે સમાંતર શ્રેણીનું છેલ્લું પદ આપેલું હોય તેને શાંત કહેવાય. અને બીજી હતી અનંત સમાંતર શ્રેણી કે તેમાં અનંત સુધી પદો હોય અને તેને 3 ડોટ વડે દર્શાવવામાં આવે છે. આની પણ આપણે વાત કરી હતી. ત્યારબાદ સમાંતર મધ્યકનું સૂત્ર પણ ઘણીવાર પૂછાય છે કે 3 સમાંતર શ્રેણીના પદ હોય તો વચ્ચેનું પદ છે b બરાબર a+c/2 જે તેનો મધ્યક પણ કહેવાય છે. એવી જ રીતે આપણે છેલ્લે મધ્યમ પદ મેળવવાનું પણ સૂત્ર જોયું હતું. અને ખાસ n મું પદ મેળવવાનું સૂત્ર છે n બરાબર a+n-1 * d. તો આ પણ આપણે કાલે ખ્યાલ મેળવ્યો હતો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે an = a+n-1 * d, જ્યાં a પ્રથમ પદ અને d છે તે સામાન્ય તફાવત છે જે a2 - a1 વડે દર્શાવવામાં આવે છે. આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે, ભૂલાય નહીં. હવે પદ ધારવા માટે અને શાંત સમાંતર શ્રેણીનું છેલ્લેથી m મું પદ મેળવવા માટે, ધારો કે 10મું પદ કીધું હોય તો 9 બાદ કરવાના, 15મું પદ કીધું હોય તો 14 બાદ કરવાના. આ પણ એક ખ્યાલ દાખલાઓમાં આવે છે ત્યારે પણ હું તમને યાદ કરાવીશ. ત્યારબાદ સમાંતર શ્રેણીમાં આવતા ક્રમિક પદો ધારવા હોય તો 2 પદો માટે, 3 પદો, 4 પદ, 5 અને 6 માટે પણ આપણે ધારણા શીખાતા. હેતુલક્ષી માટે અને છેલ્લે આપણે ખ્યાલ મેળવ્યો તો ગઈકાલે શાંત સમાંતર શ્રેણીનું મધ્યમ પદ હોય તો અયુગ્મ અને યુગ્મ માટે, તો અહીંયા ટાઈપિંગ મિસ્ટેક હતી તેની પણ આપણે અહીં યુગ્મ આવશે અને અહીંયા અયુગ્મ રેડી છે. ઓકે, તો અહીંયા યુગ્મ હોય તેના માટેનું પણ આપણે વાત કરી હતી. તો આજે હવે આપણે વાત કરવાની છે કે સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો. તો એનું સૂત્ર કયું છે? ધારો કે 10 પદ સુધીનો સરવાળો, 15 પદ સુધીનો સરવાળો, 50 પદ, 500 પદ કે 5 લાખ પદ સુધીનો સરવાળો માંગેલો હોય તો એના માટેનું સૂત્ર છે. ફરી એકવાર યાદ કરાવું છું તમને કે n મું પદનું સૂત્ર છે an = a+n-1 * d, જ્યારે n પદના સરવાળાનું સૂત્ર છે sn = n/2 2a+n-1 * d. તો આ સૂત્ર છે શેનું? આ સૂત્ર અનંત સમાંતર શ્રેણી હોય, અનંત એટલે કે છેલ્લું પદ ન આપ્યું ત્યારે વાપરવામાં આવે છે. તેવી જ રીતે બીજું સૂત્ર છે કે sn = n/2 a+l, કે જ્યારે છેલ્લું પદ આપ્યું ત્યારે તમે આ સૂત્ર પણ વાપરી શકો છો. અને જો આવું વાપરવું ન હોય અને તમે પહેલું સૂત્ર જ વાપરો n/2 2a+n-1 * d તો પણ ચાલે છે. મેઇન સૂત્ર પેલું છે sn = n/2 2a+n-1 * d. ઓકે, આ તેના પેટા સૂત્ર છે કે જ્યારે છેલ્લું પદ આપેલું હોય ત્યારે an આપેલું હોય ત્યારે an અને છેલ્લું પદ બંને સેમ વાત છે, તો અહીંયા an પણ લખી શકું છું, l પણ લખી શકું છું. પણ મેઇન સૂત્ર કે n મું પદ મેળવવું હોય તો an = a+n-1 * d અને n પદનો સરવાળો મેળવવો હોય તો sn = n/2 2a+n-1 * d. અને આ રીતે વચાય છે, ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ ઘણી વખત આપણને શ્રેણીનો સરવાળો આપ્યા હોય અને શ્રેણીનું પદ મેળવવાનું કહે છે કે n પદનો સરવાળો એના પરથી n પદ મેળવવાના કહે છે. તો sn ઉપરથી an મેળવવા માટેનું સૂત્ર છે sn = તો
an મેળવવા માટેનું સૂત્ર છે તો an is equal to sn minus 1 થશે. ધ્યાન આપજો, an is equal to sn minus 1 થશે. જ્યાં s1 એટલે કે પેલું પદ s1 કહેવાય છે, a1 કહેવાય છે કે a કહેવાય છે, પરંતુ બીજું પદ s2 s આવે એટલે બંને પદનો સરવાળો. પહેલું પદ અને બીજા પદનો સરવાળો s3 એટલે પહેલું બીજું અને બીજા પદનો સરવાળો. તો ફરી એકવાર તમને સરવાળાનું સૂત્ર યાદ કરાવું. n પદોનો સરવાળાનું સૂત્ર છે sn is equal to n/2 2a plus n minus 1 into d, અને sn ઉપરથી an મેળવવાનું પણ સૂત્ર તમને યાદ કરાવું કે n is equal to sn minus 1. ઓકે, ધારો કે 10 પદ આપ્યો તો a10 બરાબર s10 minus s10 માંથી 1 જશે એટલે s9. ઓકે, આ રીતે દાખલાઓમાં આવે છે સૂત્ર. પછી હેતુલક્ષી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવા સૂત્રો 3 છે કે પ્રાકૃતિક સંખ્યાની શ્રેણી હોય કે 1 + 2 + 3 + 4. તો મેં ગઈકાલે તમને વાત કરી હતી કે ફિબોનાકી એ જ્યારે ક્લાસમાં જે ગૂગલ ક્લાસરૂમમાં લાઈવ હતા તેને ખ્યાલ હશે કે ફિબોનાકી એ ઝડપથી ગણી નાખ્યો તો દાખલાનો આન્સર, તો ત્યારે ખબર પડી કે કયા સૂત્રની મદદથી. તો આ સૂત્ર હતું 1 + 2 + 3 + 4. તો તમને 100 પદ સુધીનો, 500 પદ સુધીનો કે 5000 પદ સુધીનો સરવાળો કે તો એનું સૂત્ર છે n(n+1/2). યાદ રાખજો, n(n+1/2). અને n જો અંદર ગુણી દઈએ તો n² + n આવશે, n² + n/2. ઓકે, તો n(n+1/2) આ પણ ચાલે. અને ધારો કે તમારે sn આના ઉપરથી મેળવવું હોય તો પહેલું પદ અને સામાન્ય તફાવત ધારી લેશો તો સાદુરૂપ આપતા તમને આ જ જવાબ મળશે. ઓકે, તો આ એનું સિમ્પલ એક સૂત્ર છે, યાદ રાખવાનું છે. એ જ રીતે નીચે આવીએ તો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરવાનો હોય, પણ કેવી? યુગ્મ એટલે કે બેકી, કે 2 4 6 8 નો સરવાળો કરશું તો n(n+1) અથવા તો n² + n અંદર ગુણ્યા છે. અને અહીંયા થોડી મિસ્ટેક છે ટાઈપિંગમાં કે n અંદર ગુણાય તો n² થાય, પરંતુ અહીંયા n ગુણાશે તો અહીંયા પણ n થશે. તો સૂત્ર n² + n આવશે, જેવી રીતે અહીંયા છે. ઓકે, તો પ્રાકૃતિક સંખ્યાનો સરવાળાનું સૂત્ર n(n+1/2) અને યુગ્મ સંખ્યાનો સરવાળો થાય છે n(n+1). એવી રીતે એકી સંખ્યા એટલે કે અયુગ્મનો સરવાળો તો કે n² 10 પદ સુધીનો સરવાળો તો 10 નો વર્ગ 100, 15 પદ સુધીનો સરવાળો 15 પદ 15 નો વર્ગ 225. ઓકે, આ સૂત્ર તો 8મા ધોરણમાં પણ તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે વર્ગ અને વર્ગમૂળના દાખલાઓમાં આ શ્રેણી આવેલી હતી 1 3 5 7 11 પદ સુધી, 15 પદ સુધી. ઓકે, તો આ પણ સૂત્ર સિમ્પલ છે. 3 3 સૂત્ર યાદ રાખશો તો તમારે હેતુલક્ષી સોલ્વ કરવામાં ઝડપ થશે. અથવા તો શું થાય છે કે ઘણી વખત તમે આવા નાના સૂત્ર યાદ નથી રાખતા, તેના કારણોસર પેપર તમને લેન્થી લાગે છે, લાંબુ લાગે છે. એનું રીઝન જ છે, જો શોર્ટ સૂત્ર તમે યાદ રાખશો તો અમુક એવા દાખલા છે જેમાં તમે શોર્ટ મેથડ વાપરી શકો છો. એવી ઘણી શોર્ટકટો જે છે ત્યાં મેં મારા વિડીયોમાં મૂકવાનો પણ પ્રયત્ન કરું છું રોજે, તો તમે જોતા રહેજો. ઓકે, સંપૂર્ણ વિડીયો નિહાળજો. ચાલો આગળ વધીએ. તો અમુક પરિણામો જે છે mમું પદ n હોય અને nમું પદ m હોય. એટલે ધારો કે શ્રેણીનું mમું પદ છે એ n છે અને nમું પદ છે એ m છે. તો પહેલું પદ છે એ m અને n ના સરવાળામાંથી 1 બાદ કરતા મળે અને તેનો સામાન્ય તફાવત -1 થાય, અને સાથે સાથે બે પદનો સરવાળો 0 થાય. m + n નો સરવાળો શું થાય? 0 થાય. એવી રીતે બીજું છે કે pમું પદ ap એટલે pમું પદ છે એ 1/q છે અને qમું પદ છે એ 1/p છે. તો a બરાબર 1/pq થાય અને d બરાબર પણ 1/pq થાય અને apq બરાબર 1 થાય. ઓકે, આવી જ રીતે એક બીજું નિત્યસમ છે પરિણામ કે m ને m માં પદ સાથે ગુણીએ. ફરીથી mમું પદ જે છે એને m સાથે ગુણીએ અને nમું પદ છે એને n સાથે ગુણીએ તો m + n બરાબર 0 થાય. મિત્રો, આ ખાલી સૂત્ર તમારે નિત્યસમો યાદ રાખવાના છે. આની પણ સાબિતી હોય છે, પણ આવા દાખલાઓ નથી, પણ હેતુલક્ષીમાં પૂછાઈ શકે એટલા માટે. n પદનો સરવાળો m હોય અને m પદનો સરવાળો n હોય તો બંને પદોનો સરવાળો sm + n - m + n થાય. જો એવું સેમ સૂત્ર પહેલું તમે જોઈ શકો છો કે nમું પદ m અને mમું પદ n હોય તો બે પદનો સરવાળો અહીંયા 0 થાય અને સરવાળા માટે
માઇનસ કૌંસમાં m પ્લસ n થશે. બીજું કે બંને પદ સરખા હોય, m નું પદ અને n નું પદ સરખા હોય તો બે પદનો sm પ્લસ n શું થાય? 0 થશે. ત્યારબાદ એક લાસ્ટ છે ત્રિકોણીય શ્રેણીમાં વિકર્ણ. ત્રિકોણીય શ્રેણીમાં વિકર્ણ કે જેનો મતલબ શું થાય છે કે એનું સૂત્ર છે n કૌંસમાં n પ્લસ 1 છેદમાં 2. વિકર્ણીય એટલે કે તમે જોઈ શકો છો અહીંયા શ્રેણી જે છે 1 3 6 10 એકમાં 2 ઉમેરો, 2 પછી 3 ઉમેરવાના, 3 પછી 4, 4 પછી 5, 5 પછી 6. તો તમે જોશો પેલા 1 ઉમેર્યા, 2 ઉમેર્યા, 3 ઉમેર્યા, 4 ઉમેર્યા, 5 ઉમેર્યા તો 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ 4 પ્લસ 5 એટલે કે તો આ તો થયું સૂત્ર પ્રાકૃતિક સંખ્યાનું. તો પ્રાકૃતિક સંખ્યાનું સેમ સૂત્ર છે n કૌંસમાં n પ્લસ 1/2 અને આને ત્રિકોણીય શ્રેણીનું nમું પદ પણ કહેવામાં આવે છે. તો આવું એક ત્રિકોણીય શ્રેણીનો ડાયાગોનલ એટલે કે વિકર્ણ પણ કહી શકાય. આવો પણ ખ્યાલ ક્યારે પરીક્ષામાં આવી શકે. તો આજે આપણે અહીંયા થિયરી પાર્ટ પૂરો થાય છે અને હવે આગળ આવતા લેક્ચરથી આપણે સ્વાધ્યાયની ચર્ચા કરીશું. સ્વાધ્યાય પહેલા ઉદાહરણના દાખલા જોઈશું. તો ખાસ થિયરી 2 વાર જોવો પડે વિડીયો તો 2 વાર જોજો. ખાસ થિયરી સમજીને નોટબુકમાં લખવાની છે અને ત્યારબાદ આપણે શરૂ કરીશું સ્વાધ્યાય અને ઉદાહરણના દાખલાઓ. તો અત્યારે કોરોનાની વૈશ્વિક મહામારીમાં ગજેરા વિદ્યાભવન આપણને જે ઓનલાઈન એજ્યુકેશન પ્રોવાઈડ કરી રહ્યું છે તે ખૂબ સારી બાબત છે અને પૂરી નિષ્ઠાથી તમે આ એજ્યુકેશનને મેળવજો. કોઈ પણ કચાશ ન રહી જાય તેની પણ માહિતી મેળવો. ન આવડે તો વારંવાર પૂછો, કોમેન્ટ્સમાં લખો. અમે સમજાવવા માટે તૈયાર છીએ, રેડી છીએ. તમે એકવાર અભ્યાસ શરૂ કરો. અત્યારે તમારી પાસે ગોલ્ડન ટાઈમ કહી શકાય કે ઓલ ટાઈમ તમે ફ્રી છો, તમારી પાસે એવું કોઈ કામ નથી અને તમે એજ્યુકેશન મેળવી શકો છો. નથી એટલું બધું હોમવર્કનો બોજો કે સ્કૂલોમાં આવવા જવાનો ટાઈમ બગડતો હોય અથવા તો ક્લાસીસોમાં જવાનો ટાઈમ બગડતો હોય તો તમે અત્યારે માત્ર વિડીયો નિહાળીને તમામ જે આપણા લેક્ચરો છે એટેન્ડ કરો અને તેનું વારંવાર પુનરાવર્તન કરો તો સફળતા જરૂર મળશે. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ.